મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે મારા આજના નવા વિડીયોમાં. તો મંકી આવ્યા છે. એક જ બેટા, એક ખાઈ લે. હા, એક ખાઈ લે. ના મારું. હા, જોયે છે, બીવડાવે છે. એટલું તો ખાઈ લે, એટલું ખાઈ લે. હા, તો મારી મોર્નિંગ આજે બહુ મસ્ત જશે. એટલું ખાઈ લે. હા, મારી આસ્થા પણ જોડે છે. મને કશું ના કરતો. બીજા છે બીજા આપું, બીજું આપું. મને બીક પણ લાગે છે. હા, જો મને મારી દીધો ને તો પછી બધા મારી પર અકળાશે. બધા ભગાડે પણ હું સંતાઈને એમને ખવડાવું. બેટું લાકડા જો, આંબલીના લાકડા છે. બીજા પણ છે બહુ બધા. લે તો કૂતરું અહીં બહાર બોલ્યો ને એટલે ભાગી ગયું. તો નાઈને તૈયાર થઈ ગઈ છું. અત્યારે મારે ગવારસિંગ કાપવાની છે. તો હમણાં છે ને થોડી ગવારસિંગનું શાક બનાવી દઉં અને રોટલી બનાવી દઈશ, એટલે મમ્મી પપ્પા ખાઈ લેશે. તો ગવારસિંગ થોડી પાકી છે ને એટલે પછી બાફીને પછી વઘાર કરીશ. આ ટ્રેક્ટર કેમ અહીં ચડાવી દીધું પપ્પા? આજે પાછી રેતી મંગાવી છે, તો ટ્રેક્ટર આવી છે. આવશે. તો ઉપર કામ ચાલુ થઈ ગયું છે. ભૈયા આવી ગયા. આ ક્યાં ચાલી લે? એ કઈ જાય? હાલી આમ આવ નજીક. એ તો સારું કલર નહીં આવ્યો. હે પપ્પા જેવી જ દેખાય. સારું પપ્પા જેવો કલર નહીં આવ્યો. એલી સેમ ટુ સેમ. આમ જો મોબાઈલ બતાવો. કાર્ટૂન એ કે બાજુ દેખે? હા, દેખે જ નહીં. તો સવારના 11:30 થઈ ગયા છે અને જમવાનું મારું બને છે. તો છે ને ભાઈની પીઠી ચડાવવા આવ્યા છે. અમારું મંદિર છે ત્યાં ચડાવે છે બધા. મમ્મી કે તું જા, હું ઘરનું કામ કરું, પણ મમ્મીથી છે ને જલ્દી જમવાનું જ નહીં બનતું, એટલે મેં કીધું તમે જાઓ અને ઘરનું કામ નહીં સંભાળી લો. તો મમ્મી કે તું ફટોફટ તૈયાર થઈ જઈશ, ડ્રેસ પહેરીશ એટલે તો મેં કીધું શાંતિથી તમે તૈયાર થઈ જાઓ, હું ઘરનું કરી દઉં. તો જો 11:30 થઈ ગયા છે. રોટલી મારી બની ગઈ છે, દાળ ચડે છે. તો દાળ ચડે એટલે ભાત મૂકી દઉં ચૂલા પર અને પછી દાળ તો ગેસ પર જ વઘારી દઈશ. ચાલો હવે જલ્દી થઈ જાય તો પછી હું પણ જોવા જાઉં. એટલા વાગ્યા જો 5 વાગી ગયા. બપોરે કંઈ બ્લોગ નહીં બનાવ્યો, કારણ કે આજે જવાનું છે લગ્નમાં, તો ત્યાં હું બ્લોગ બનાવીશ. એટલે મેં કીધું પહેલાં એમને ચા પીવડાવી દીધી, મેં કંઈ યાદ કરીને આવી હતી રસોડામાં, હવે યાદ જ ના આવે. 5 વાગ્યા. મારે દવા પીવાનો ટાઈમ થઈ ગયો. તો બાર છોકરા રમે ને થોડી વાર હું પણ બોલ બેટ રમી આવું. છોકરાઓ સાથે મજા આવી જાય. કેમ કરી દીધું? વચ્ચે રાખો ને. આઉટ. હવે મારી વારી. ધીમે રહીને મારી થા, હવે જતો જો. હું એવો નાખ્યો તો. એ કઈ છોકરી જાણે. આઉટ ઢીલો કઈ નાખ્યા કરે. આઉટ થાય નાખને ખાસ. આઉટ. ચાલો ગાઈસ, રેડી થઈ ગયા. હવે જઈએ ત્યાં જઈને મળીશું. ચાલો ચાલશે હવે.
પડાય એવું છે, ચાલશે, મસ્તી કરીએ. સામે પહોંચી ગયા છે સોસાયટીમાં. તો મારા હસબન્ડ તો પહેલેથી અહીંયા હતા. કઈ બેઠા હતા એકલા? પહોંચી ગયા છે. રૂમની હાલત બધી કશે જવું તો આખો રૂમ વેખેરીને જવું હોય. તો ગામડામાં જેવી મજા આવે ને એવી સિટીમાં ના આવે. ગામડામાં બહુ મજા આવી જાય, એવી પબ્લિક પણ હોય, અને સિટીમાં ખાલી આપણે જે ગામડામાંથી બસ એટલા જ, બીજા કોઈ હોતા જ નહીં, ખબર નહીં કેમ. તો ચાલો કંઈ નહીં, થાકી ગઈ છું. થોડુંક નાઈ જઈ પછી, થોડુંક એટલે થોડુંક પછી મજા નહીં આવી કંઈ પણ. તો આજનો વિડીયો એવી સુધી જ રાખીએ. હવે આવતીકાલે પાછું જવાનું છે, તો એના અલગ વિડીયો બનાવીશ. તો ચાલો, જય માતાજી, ગુડ નાઇટ, જય શ્રી રામ.